શહેરામાં એમજીવીસીએલ દ્વારા સેફટી ટ્રેનિંગ અને મોક ડ્રીલ યોજાઈ હતી. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની શહેરા વિભાગીય કચેરી દ્વારા કર્મચારીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા એક વિશેષ સેફટી મીટિંગ કમ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર સાથે સલામતી થીમ પર આધારિત આ કાર્યક્રમમાં શહેરા 1 અને શહેરા 2 કચેરીના લાઇન સ્ટાફના સભ્યો પ્રથમવાર પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. વીજ લાઇન પર કામ કરવું એ અત્યંત જોખમી ગણાય છે. કાર્યપાલક ઇજનેર અને સેફટી ઓફિસરોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઘણીવાર ઉતાવળ કે નાનકડી બેદરકારી જીવલેણ અકસ્માતનું કારણ બને છે. જ્યારે પરિવારના સભ્યોને પ્રત્યક્ષ રીતે ખબર પડે કે તેમના ઘરનો મોભી કેવા જોખમ વચ્ચે ફરજ બજાવે છે, ત્યારે તેઓ પણ તેમને સુરક્ષાના સાધનો વાપરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ઉમદા હેતુથી કર્મચારીઓની સાથે તેમના પત્ની અને બાળકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાઇવ મોક ડ્રીલનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત ટ્રેનરો દ્વારા લાઇનમેન, હેલ્પર અને જુનિયર ઇજનેરોને લાઇન પર કામ કરતી વખતે કઈ સુરક્ષાના ઉપકરણો પહેરવા અને સ્ટેપ બાય સ્ટેપ કઈ પદ્ધતિથી કામગીરી કરવી તેનું જીવંત પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં કાર્યપાલક ઇજનેર, નાયબ ઇજનેરો અને સેફટી ઓફિસર સહિતનો ઉચ્ચ સ્ટાફ હાજર રહ્યો હતો. એમજીવીસીએલની આ પહેલને લાઇન સ્ટાફ અને તેમના પરિવારોએ ખૂબ બિરદાવી હતી. આ કાર્યક્રમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે વીજ કર્મચારી માટે સુરક્ષાના નિયમોનું પાલન કરવું એ માત્ર તેમની ફરજ નથી, પરંતુ તેમના પરિવારની સુખ શાંતિ માટેની અનિવાર્યતા છે. ચપ્પલ છૂટું પડી ગયું તો એ વખતે એની પ્રોસેસ શું કરવાની છે, એ જગ્યા આઈડેન્ટિફાય કરવાની, પાવર સપ્લાય કયા ફીડરમાં છે એ એન્શ્યોર કરવાનો, કન્ફર્મ કરવાનો, એ કન્ફર્મ કર્યા પછી એને પાવર બંધ કરવાનો, જે ક્રોસિંગ આવતા એ ફીડરનો બંધ કરવાનો. એની માટે તમારે રૂબરૂ એસએસમાં જઈ શકતા હોય તો રૂબરૂ, નહીં તો ફોન પર એલસીડી જે પ્રોટોકોલ છે ફોનમાં શોધી લેવાની. બંને સાઈડથી ફીડરને આઇસોલેટ કરવાનું. આઇસોલેટ કર્યા પછી આપણે ડિસ્ચાર્જ કરીએ છીએ, ડિસ્ચાર્જ અને અર્થિંગ એ પ્રોપર બંને સાઈડ કર્યા પછી જ આપણે એ જે તે ફીડર પર આપણે ચડવાનું છે. એક સુપરવાઇઝર નીચે ઊભો હોય સાથે એ કન્ફર્મ બધી વસ્તુઓ કરીને આપે. એના પછી આપણું જે